બાપડા તું માથામાં વગાડો એ નાજ્ય ઓ અમે તો ખાધું બધા અળખું ભાઈ નહીં હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ આજ તમારા નવા વ્લોગ સાથે તમારા બધા મિત્રોનું પહેલાં તો હું દિલથી હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈઝ વાગી ગયા છે 7:30 અને વ્લોગ અત્યારે સ્ટાર્ટ કરી દીધો છે તો ચલો પહેલાં આપણે જતા રહીએ અત્યારે વહેલા બોર્ડના ગયા તો ચલો તો ગાઈઝ જો અહીંયા તો સૃષ્ટિ અને પૂરી ફઈ બે જણો ગાડી સૃષ્ટિ ગુડ મોર્નિંગ તો જો સૃષ્ટિએ વહેલા આવી છે અને આ સાઈડ જો પૂરી ફઈ દોડ કરું છું જો આપણે તો આવી ગયા છીએ પોણાના ઘેર જો આ સાઈડ તો પોણો ભાઈ કમ્પ્લીટ એકદમ તૈયાર થઈ ગયા છે ગુડ મોર્નિંગ હજી તૈયાર નહીં થયા કેવું હજી પીઠી ચોરવાની બાકી છે તો પીઠી ચોરવાની બાકી છે હજી આપણે કઈ ફ્રેશ થવાનું બાકી છે આપણે વહેલા આવી ગયા છીએ તો જો અહીંયા તો પૂરી પણ બધું આવી ગયું છે તો અહીંયા પહેલાં છે ને આપણે માતાજીનું દર્શન કરી દઈએ સવારમાં તો ચલો માતાજીનું દર્શન કરી દઈએ ગણેશ બી આવ્યા જો આપણો ફઈનો ફોટો વકન છે જો આ સાઈડ થી ગાઈસ તો કોણાનો પ્રકાશ હવે તેડી લઈ જાય છે તો આ સાઈડ પ્રકાશ તું માથામાં વગાડો આ સાઈડ તો આવી ગયો મેસ્યુ બે જણો મેસ્યુ રાધે 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 કરજો રાધે કરો રાધે કરો મેસ્યુ રાધે રાધે કરો તો ગાઈસ જો પોણાની પીઠી ચોરી દીધી છે ને અહીંયા તો તેજલ ભાભી ને સૃષ્ટિ ને બધું આવી ગયો છે અને આપણે જઈ રહ્યા છીએ એવું નાવા માટે લેડો જવું છે કામ તો આપણે જઈએ છીએ પૂરી ફઈ નહીં ધોઈ અને ફરીથી પાછા વખત આવી જઈએ તો નીકળી ગયા છીએ પોણાના ઘેરથી પાછા પૂરી ફઈને ત્યાં જવા માટે ત્યાં જઈને અને આપણે અત્યારે નહીં ધોઈ અને કમ્પ્લીટ ફ્રેશ થઈ જવું તો જો પ્રકાશ હા નહીં ધોઈને આવીએ પાછા નહીં ભાઈ તો ગાઈસ જો પ્રકાશ તેજલ ભાભી આગળ જોયું તો ચલો ત્યાંથી જઈને પેલા નહીં ધોઈ ફ્રેશ થઈ ગઈએ ગાઈસ પછી પાછા તો જઈએ તો ગાઈસ જો એકન તો શેઠાજી ને તૈયાર થઈ શેઠાજી જલ્દી તૈયાર થો કે હેડો તૈયાર થઈ ગયા તો શેઠાજી હવે તૈયાર થઈ જવા આવ્યા છે અહીંયા પ્રકાશ પણ એકદમ રેડી થઈ ગયા છે રેડી એકદમ તૈયાર હું પડતો તેલ પડતો પેલું હું પડ્યું આખો મોટો ડાબલો તો જો આ સાઈડ સંગીતા ભાભી સૃષ્ટિને તૈયાર કરે છે અને આ સાઈડ તો જો પૂરી ફઈએ બધા મહેમાનો માટે ચા મૂકી દીધો બીજી વખત મૂક્યો ને પૂરી ફઈ બીજી વખત ચા મૂકી દીધો છે અહીંયા બધો તૈયાર થઈ ગઈ જો ये तो બધા બેઠા તો બધા તૈયાર થઈ ગઈ છે લે આ ત્રિશુ હેડી પ્રકાશ હું જઉં તાણ ચોકન ભણાની કન હું જાઉં છું ને લેડો તાની કન તો ગાઈ તમે હવે જીએ છે દાડેમ ફઈના ઘેર તો त्यो જીએ બાવો બધા આયા હા નહીં ધોઈ ફ્રેશ થઈ ગયા છે શેઠાજી આપણે તવે આવો તો ખાલ યાર ઠેલા બેલા નહીં લીધો નહીં કર લઈ જાવ ઓહો ઠેલા લઈ જાના છે તો ચલો ગાઈ આપણે પહેલા त्यो જીએ છે તો ચલો તો ગાઈ જો આ સાઈડ છે ને ફોટોશૂટ ચાલુ છે તો ઘણાને મંદિરમાં લઈ ગયા છે ફોટોશૂટ કમ્પ્લીટ એકદમ રેડી થઈ ગયો છે પ્રકાશ કમ્પ્લીટ કર હો તો જો ગાઈ ફોટોશૂટ ચાલુ છે એકદમ રેડી થઈ ગયો છે કમ્પ્લીટ જો અંદર ફોટા પાડવા માટે જાય તારની જવાન તારા જવાન નહીં આ જવું મારા જવાન લે પ્રકાશ તું આવી જા આપણે બે ફોટો પડી દઈએ આવ આવી જો ફોટો
તો ગાઈસ જો ફોટોશૂટ ચાલી રહ્યું છે હાલ હજી સર ફોટોશૂટ કરવાનું છે એટલે ધાબા ઉપર હજી ફોટોશૂટ કરવા માટે હજી તેજલ ભાભીને તૈયાર થઈને આવ્યો નહીં પ્રકાશ હજી તેજલ ભાભીને તૈયાર થઈને આવ્યો નહીં એ બધો તૈયાર થઈ ગયો ફોટોશૂટ હજી ચાલુ જ છે તો ગાઈસ જો આપણે અહીંયાથી ફોન નીકળી રહી છે તો વરરાજા કમ્પ્લીટ તૈયાર છે એટલે કે આપણા ભણાભાઈ કમ્પ્લીટ તૈયાર છે રેડી અને જો પેટી પાડી દીધા તો થઈ ગયા છે તૈયાર એકદમ રેડી અને આપણો જોન અહીંયાથી નીકળી રહી છે હસનપુરથી જઈ રહી છે સુંઢિયા તો એકદમ રેડી થઈ ગયા છે અમે પ્રકાશની બે જણા અહીંયા આવી ગયા છે કારણ કે તેઓ ડીજેનો અવાજ વધુ આવતો હતો જેના લીધે તવન પણ સંભળાય ના અપલોડિંગ થાય છે વિડીયો અપલોડિંગ થાય છે એટલે થોડી સ્પીડ વધારે આવે છે તો અમે પ્રકાશની બે જણા આગળ આવી ગયા છીએ કમ્પ્લીટ બધો તૈયાર થઈ ગયો છે ડીજે એવું તૈયાર થઈને આટલા આવી ગયું છે બધો ભણાને પગે લગાડવા માટે લઈ ગયો એટલે થોડી વારમાં 5-10 મિનિટમાં જોન નીકળે છે આમ તો પ્રકાશ ઘણી વહેલી ના નીકળી ગઈ વહેલી કોઈ નહીં 10 તો વાગવા તો કઈ આપણે તો રેડી થઈ ગયા છીએ સંગીતા ભાભી અને તેજલ ભાભીને તૈયાર છે નહીં જો એ તો હજી સુધી કેટલું તૈયાર થઈ છે હજી સુધી આવે હજી તૈયાર જ નહીં જો તાણે હા ગાઈ એ તો શીખર કેટલું તૈયાર થઈ આવ્યો કે ફટાફટ આવે તે હા હું ડીજે માં જાઉં છું બરોબર હા બરોબર હું બાઇક માં આવું મેળાવા હા પછી દાદાજી તો પેલા એક્ટિવા લઈ લેવાની છે ડીજે વાળો ને દાદાજી લઈ હા એટલે ભાઈ નો ગાડી ચલાવે છે કેટલા હા ચાલે તો ગાઈસ આપણે એકદમ રેડી થઈ ગયા છીએ અને હવે થોડી વારની અંદર આપણે જોઈન લઈને અને અહીંયાથી નીકળી જાય છીએ તો તમને બતાવું તો ગાઈસ જો કોણો તૈયાર થઈ ગયો છે ગાડી પાણ આવી જાય છે આપણે તો આ ગાડી કરી છે દુકાન પાણ પૂછી લે આવું છે દાદા સૃષ્ટિ જો તો ગાઈસ જો કોણો પૈસા બેસી ગયા છે પર આ તમારા આબાન નહીં હા ચારો સહિત આવી ગયા છીએ મેશ્યુ નાચેડો એ મેશ્યુ હવે તો ગાય જો મેશ્યુને તો આ બાજુ બેઠો છે અને આ બાજુ આ બાજુ ત્રિશુ એ નાચજે તું અરે ત્રિશુ નાચો તો એ તો નાચો જ ના કે તો એ તો લાલની લિસ્ટીપ કરી પણ નાચો જ ના પગ બના થઈ જા તો આ બાજુ ઉતારો તો કઈ આ બાજુ બેઠા તો ગાઈસ જો આ બાજુ તો અંદર જવા માટેનો ગેટ છે તો જો આ બાજુ એન્ટ્રી છે આ બાજુ શેદાજી અને અમે બધા મસ્ત બોલ એક ડેકોરેશન કરેલું એના અંદર આપણે એન્ટ્રી આ બાજુ લઈ લીધી છે તો આ બાજુ શેદાજી હું અને બધા આવી ગયા છીએ આ બાજુ તો જો આ બાજુ તો આપણે ચોરીને બધું કઈ બાજુ છે આપણે જોઈએ ગાઈસ હા લાઈવ જેવું પેલું ગાવા નહીં લગન હા લગન ગીત ગાવા માટે નહીં ભાઈ તો ગાઈસ જો આપણે અંદર આવી જાય છીએ અને આ બધું છે થાય તો આ બસ તો જો લગન ગીત ગાવાનો છે તો આ બાજુ ચોરી છે ગાઈસ હજી સેટઅપ કરી છે થોડું બાકી લાગે છે અને આ બાજુ ગાવાનું તો ગાઈસ જો આ બસ તો ખાવામાં મોહનથાળ જલેબી ખમણ પૂરી શાક અને દાળ ભાત તો ગાઈસ જો ખાવાના આ બસ કાઉન્ટર લાગી ગયું છે તો ગાઈસ જો આ બસ તો પ્લેટો પડી છે અને આ બાદ તો શેદાજીને પ્લેટો લઈ લીધી છે મારે લીધી પ્લેટ તો જો 2 પ્લેટો લઈ લીધી છે ખાવા માટે બરાબર હું મોબાઈલ ગાળી દઉં તો ચલો આ બસ તો લાઈન લાગી ગઈ છે ગાઈસ ખાવા માટે જો આપણે લાઈનમાં ઉભા છીએ શેદાજીને બધા લાઈન લાગી ગઈ ખાવાનું ચાલુ થઈ ગયું તો જો આ બસ તો ખાવા માટે લાઈનમાં લાગ્યો છે જોઈએ આપણે નાનો એક જ મૂક્યો બસ નાનો તો જો ગાઈસ ખાવામાં જલેબી મૂકી દીધી
તેજલ સંગીતા હતી સૃષ્ટિને તો બધો કયો છે ઉતાર આવતા એટલે એ બધો આવું જેટલી ઘડી આપણે ખાઈ લઈએ કારણ કે કંઈક ખાઈ એક છોકરાનું આપણે સેદાજી બેવાન રાખવા આપી લઈએ ચલો ખાવા માટે બેઠા છે તો મસ્ત જો આ બાજુ ડીશ મસ્ત સજાવી દીધી છે ખમણ જલેબી મોહનથાળ પાપડ દાળ ભાતની પૂરી છે નહીં છે આપણે ખાઈ લઈએ ને કહે ને હા હમણાં છોકરો તો આપણને ચાલચી ના કરે છે ને બધો હેરાન થઈએ પહેલાં આપણે થોડું ખાઈ લઈએ તો પછી રોય શાંતિથી ખાઈ તો વધુ ના આવે નહીં તો જો આ બાદ બધા ખાવા માટે બેઠા છે અને રાકેશ જો છે પૂરી ફાઈન લેવા માટે બાઇક લઈને તો એ રસ્તામાં જઈશ તો ચલો આપણે તો ખાઈ લઈએ એટલી પહેલાં જો આપણે તો ખાવા બેસીએ જવું તો ખાવાનું આપણે લઈ લીધું છે ને એ તો પ્રકાશનું શેતાજી બતાવવા ખાવા માટે લઈ લીધું છે ખમણ જલેબી બધું લઈ લીધું છે જો ફૂલ ડીશ ખાવા માટે બેસી ગયા અને આ સાઈડ પ્રકાશ શેતાજી કાળું ટીકોમ બધા ખાવા માટે બેસી ગયા છે ગાઈ જો હજી તેજલ ભાભી તો ખાવાનું બાકી હા ફોન કર્યો પણ બધો બેઠો છે અળખું ભાઈ બધો બેઠો છે પપ્પાને તો આવે છે ફોન કર્યો ફોન આવે છે તો ગાઈ જો વેકન તો ખાવા માટે બેસી ગયો છે સંગીતા ભાભી તેજલ ભાભી અને બધો ખાવા માટે બેસી ગયો છું ખમણ બમણ ઓ એક ટુકડા ખમણમાં કશું ના થાય હું તો 4-5 ટુકડા ખાઈ ગયો એરીને ખાવે તો તમે ખો હું તો ખાઈને આવ્યો જલેબી એ ખાધી બધું જ ખાધું કોઈ બાકી મેરી નહીં એક થાળી ભરીને ગયો તો આખી ખાલી કરીને ઊભો થયો તો જો ગાઈ તો ખાવા માટે ઓ અરે બેન તો ખુરશીમાં બેસી ગયો ઘેર ખુરશીમાં બેહો હા તો ચલો આપણે જે ગાઈ જવું છે દાદાજીઓના પહાડ તો ગાઈ જો પપ્પા તો આવી ગયા આ સાઈડ તો પપ્પા મમ્મી બધો આવી ગયો છો આવી ગયો મમ્મી આવી ગયો દાદા કેટલું મોડું કરીને આવ્યું હું મોડું કરી સાલ લેવા જવી પડે જો આ સાઈડ તો લઈને ઉપડ્યા તો ગાઈ જો આ સાઈડ તો મમ્મીને તો હેડ્યો શું હેડ્યો મમ્મી હા ઓ અમે તો ખાધું બધો અળખુભાઈ નહીં બધો ખાવા માટે બેઠો અળખુભાઈ નતો અળખુભાઈ જોજો આયો જ છે વળી તાર નહીં હા તને જોવા નહીં મળે તો મમ્મીને તો ગાઈ જો ખાવા માટે હેડ્યો છે અમે તો ખાઈ લીધું બોલો તમને કઈ બાજુ ફોટો લેવા જો આ બાદ તો ગાઈસ અમારા ઠાકોર સમાજના રિવાજોમાં આવવું હોય છે બધું તો જો બોલો જો આ બાજુ વરરાજા આવી ગયા છે ચોરીમાં તો આ બાજુ એક બાજુ લાઈવ ગાવાનું ચાલુ છે આ બાજુ વરરાજા તો એટલે કે પોણાને લાવી દીધા છે ચોરીમાં ગાઈ તો આગળની વિધિ હવે ચાલુ કરશે તો બહુ ટ્રાફિક થઈ ગયું છે કારણ કે જે જોનું આવી છે ને અમે ગાઈ બહુ ટ્રાફિક છે અલે રેલ ગાડીયાને તો ગાઈસ જો આવું છે ને
ફોટો શૂટ થાય તો કઈ જો એકંદર છે ને માતાજી આવી ગયો અહીંયા જો છે ને ભણો તો ઉભો થઈ ગયો છે સીધા ચાલુ કર વિડીયો ભણો ઉભો થઈ ગયો હા હા હાર વાર પહેરાવી દઈએ ને તારા થોડો પહેરાવાનો એટલે એ પહેરાવશે મારે તો વાર છે તો કઈ ચલો ભણો તો ઉભો થઈ ગયો છે જો এখন તો ફોટો શૂટ થઈ રહ્યો તો આ સાઈડ ફોટો શૂટિંગ કરે તો અહીંયા ફોટો શૂટ થઈ રહ્યો તો ગાઈસ તો ગાઈસ જો এখন તો બાયનું રોકી દીધું છે તો ગાઈસ બાયનું રોકી દે પૈસા માંગે છે तो गाइस जो है कंदर फोटो शूटिंग માટે આવી ગયા છે ये जो तो ये फोटो शूटिंग ચાલુ થઈ ગયું અરે આવી ગયા તમાર फोटो शूट नहीं करवाना આ તો કપલ ફોટો શૂટ હા કપલ ફોટો શૂટ હા તરલા તમાર નહીં કરવાનું એટલે ચાર્જિંગ પર હાંડ રાખજો પર નકર મારે હજી ચાર્જિંગ માં ફોન ભરાવા જવાનું જો પપ્પાને તો આવી ગયા છે પટાઈ બધું તો બાકી રહી હા હા હવે પૂરા ચાલશે એટલે પછી ઘેર આપણે અસનપુર જવાનું આપણે કાલે ઘેર જવાનું સવારે જવું નહીં તો ગાઈ જો વેકેશન પૂરત માટે થોડો સામાન બહાર કાઢ્યો છે જુઓ સોફા સેટ તિજોરી પલંગ જો બધું બહાર કાઢી મૂકી છે આ સાઈડ બધા બેઠા છે જુઓ આ સાઈડ બધા બેસી ગયા નહીં પપ્પા મારા મમ્મીને છે જતો રે હા મજો જતો રે તો ગાય તો મમ્મીને તો જતો રહ્યો આપણે તો હજી થોડી વાર પછી જવાનું ચલો તો ગાય જો એકન તો બેસી ગયા છે પૂરત તો કાઢી દીધી છે જો આ સાઈડ બધું કાઢી દીધું એ બધું લખાવું છે કિપ્ટન એ બધું કાઢી દીધું બધું પાછળ પડી દીધું આ સાઈડ તો બેસી ગયા બેસી ગયા છે લેડો વાયરો નાખવાનું ચાલુ થઈ ગયું જો તો કઈ જો એકન તો બે ગાડીઓ ભરી જાય છે પૂરત શું કેવું પણ બે ગાડીઓ ભરાઈ જાય હા બે ગાડીઓ ભરાઈ જાય તો કઈ બે ગાડીઓ ભરી જાય જો આ તો બે ગાડીઓ પૂરત બધું જઈને બધું ચાલુ જ કરી દેવું નહીં ભાઈ પલંગ ને બલંગ સોફા ને ટેરી બધું જોન તો ઘેર આવી છે અને એ તો જો ડેકોરેશનનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો જો આપણે તમને બતાવીએ ડેકોરેશનનું કામકાજ ભણને આવી ગયા છે પણ ગમો પગે લાગવા જશે પગે લાગી અને પછી એ ડેકોરેશન થાય છે તો આપણે એ ઘરમાં આવી ગયા છીએ તો સરસ મજાનું ડેકોરેશન ચાલુ છે જો બહાર પણ સરસ મજાનું થઈ ગયું છે તો ચલો પછી મળીએ ભણવા તો કઈ જો એકણ આવું જઈ છે લેવા માટે હમારી તો કઈ જો એકણ તો છેક આવી ગયા છે ભણને મસ્ત મજાનું ડેકોરેશન કર્યું હા મેં કીધું
તો ગાઈસ જો ઘરમાં તો આવી ગયા છે જો થાળીમાં પગ મૂકી દીધા છે પગ મૂકી અને એ રૂમાલ ઉપર પગ પાડવાના પાડી આપણે જો તો પણ વિનંતી રમાડવાની છે તો ઘરમાં જો કોણ વિનર થાય છે છેલ્લી વખત લાસ્ટ વખત કોણ વિજેતા બને તો ગાઈ જો તો પપ્પા અને મમ્મીને તો ઊંઘ્યો છે જો અને આપણે તો બહાર ઊંઘીએ છીએ તો પૂરી પૂરી તો ખાટલા બાટલા પોથરી દીધા છે તો ચલો ગાઈ જાઉં તો આપણો વ્લોગ આટલા પતાવી દઈશું સવારે નવા વ્લોગમાં મળીશું તો ચલો ગુડ નાઇટ મમ્મી ગુડ નાઇટ તો ચલો ગાઈઝ ગુડ નાઇટ સવારે નવા વ્લોગમાં મળીશું